હળવદ માર્કેટિંગ યાર્ડમાં તલનું વેચાણ કરી ઘરે પરત ફરતા ખેડૂતને સાધુના વેશમાં લૂંટારુઓ ભેટકાયા. 1.12 લાખની લૂંટ ચલાવી ફરાર. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ધાંગધ્રાના જીવા ગામના અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડૂત પોતાના તલનો હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરી 1.12 લાખની રોકડ લઈ ઘરે પરત ફરી રહ્યા હોય દરમિયાન કોઈબા ગામના પાટિયા નજીક એક કારે તેમના બાઇકને રોકી કારમાં સાધુના વેશમાં બેઠેલા બે ઈસમોએ ખેડૂતોને પકડી 1.12 લાખની રોકડ તેમજ પાકીટમાં રહેલ 15,000 જેટલી રકમ ઝૂંટવીને નાસી છૂટ્યા હોય, જેથી આ મામલે હળવદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અરજણભાઈ રણછોડભાઈ મારું નામ છે, ગામ જીવા, અને ઢવાણા કોઈબાના પાટિયા પાસે વળતા ગાડી આવી અને મને આડી થોડીક રાઈ નાખી મોટરસાઇકલને અને મંદિરનું સરનામું પૂછ્યું અને પછી મને કે બાપુને પગે લાગી, હું નાગા બાવા હું, અને જો પગે લાગે જો પકડી લીધો અને પૈસા મને કે કાઢી દે. એટલે મારા પૈસા બધા મેં અગાઈથી કાઢી દીધા અને પછી ગાડીમાં મને ગાડી જવા દીધી ડ્રાઈવરે, અને પછી મને 100 મીટર જેવું ગાડી મૂકી નાખી દીધો રોડમાં. કેટલા પૈસા છે તમારી પાસે? પૈસા મારી પાસે એડમાંથી બિલ લાવી 1,12,000 રૂપિયા મારી પાસે એ હતું, કંઈક પાકીટમાં હતા 10-15,000 જેવા, એ બધા હમણાં ગણેલા પાકીટમાં નતા, હમણાં હતા પાકીટમાં, બાકી ઓલા હતા એ 1,12,000 ગણેલા હતા. ગાડીમાં કેટલા લોકો હતા? ગાડીમાં 2. તમારે યાર હાથાપાઈ કરી હતી કે ખાલી ઢેસરા હતા? હે, તમારે યાર હાથાપાઈ કરી હતી કે તમને ઢસરીને ગાડીમાં લઈ ગયા હતા? ના, ગાડીમાં એટલે મને પકડાય પણ પછી ઓલા ડ્રાઈવરને પૈસા લઈ લીધા, પછી ડ્રાઈવરને જવા દે ગાડીમાં, ગાડી જવા દીધી. પછી થોડીક આમ વેગથી ગાડી થઈ